પ્રેસિડેન્ટ તરીકે 1988 થી 1991 સુધી પોતાની ફરજ બજાવી હતી। ત્યારબાદ 1995 થી 1997 બીજી વાર ચૂંટાયા બાદ મંત્રી બન્યા હતા। 2008-2009માં પ્રથમવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા તો 2014માં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બન્યા। 2016માં બીજી વાર રાજ્યસભાના સાંસદ બન્યા, જ્યારે અત્યારે કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો કેન્દ્રીય મંત્રીમંડળના પ્રધાનમંડળમાં છેલ્લા 26 વર્ષથી અમરેલી જિલ્લો બાકાત હતો। હવે અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા અને મોદીજીના વિશ્વાસુ ગણાતા એવા પુરુષોત્તમ રૂપાલાને મોદી સરકારમાં આવતા જ જિલ્લા ભાજપમાં આનંદ ઉત્સવ સમાયો નથી। ત્યારે શપથ વિધિ પૂર્ણ થયા બાદ પુરુષોત્તમ રૂપાલા સીધા જ અમરેલી આવશે તો જિલ્લા ભાજપના હજારો કાર્યકરો પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવા અને રૂપાલાને ફૂલડે વધાવવા અમદાવાદ જવા રવાના થયા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર સાંજે રૂપાલાનું આગમન થશે અને અમરેલી જિલ્લાના કાર્યકરો તેમનું અભિવાદન કરશે। પહેલી વાર ગુજરાતમાંથી કોઈનો જો ચાન્સ મળ્યો હોય તો રૂપાલા સાહેબને કેન્દ્રીય મિનિસ્ટર બનાવવા આવ્યા છે, એનો અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે અને અમરેલી જિલ્લાની અંદરથી તમામ કાર્યકરો ઉત્સાહભેર આવ્યા છે। ફટાકડા ફોડ્યા, ગળા મોઢા કરાવ્યા અને 5 વાગે અમે અમદાવાદ જવાના છીએ, મોટી સંખ્યામાં જવાના છીએ સ્વાગત કરવા માટે, એનો અમને ખૂબ આનંદ। તો મનસુખ માંડવિયાને મોદીના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, ત્યારે મનસુખ માંડવિયાએ ભાજપમાં પોતાની સારી એવી ભૂમિકા ભજવી છે। ત્યારે આપણે એક નજર કરીએ તેના રાજકીય ઇતિહાસ પર તો તેને પોતાના પોલિટિકલ કરિયરની શરૂઆત 2002 થી કરી હતી। 2002માં તેઓ પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા તો વધુમાં 2011માં ભાજપ પ્રદેશના મહામંત્રી તરીકે તેમની પસંદગી કરાઈ અને 2011-12માં તેમણે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડમાં અધ્યક્ષ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો તો 2012માં રાજ્યસભાના સાંસદ તરીકે પણ તેમની વરણી કરવામાં આવી અને હાલ મનસુખ માંડવિયાનો કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો આજે પાલિતાણામાં મનસુખ માંડવિયાને રાજ્યકક્ષામાં મંત્રી તરીકેનું સ્થાન આપતા પાલિતાણા ભાજપ દ્વારા આતશબાજી કરી તમામ કાર્યકરો તેમજ પાલિતાણા ભાજપે આવકાર્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી। તો આ સાથે જ કેબિનેટમાં મંત્રી કક્ષાનો હોદ્દો આપતા ભાવનગર જિલ્લાભરમાં હર્ષની લાગણી જોવા મળી હતી। તો જસવંતસિંહ ભાભોરને પણ મોદીના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, ત્યારે જસવંતસિંહ ભાભોરે પણ ભાજપમાં પોતાની સારી એવી ભૂમિકા ભજવી છે। ત્યારે આપણે એક નજર કરીએ તેના રાજકીય ઇતિહાસ પર તો તેઓ દાહોદના ભાજપના સાંસદ તરીકે અત્યાર સુધી પોતાની ભૂમિકા ભજવી હતી, જેઓને અત્યારે મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ મળ્યો છે। તો વાત કરી રહ્યા છીએ ભાભોરની, તો તેઓનો ઇતિહાસ પર એક નજર કરવામાં આવે તો આપણે ફરી એકવાર જણાવી દઈએ કે જસવંતસિંહ ભાભોરને પણ મોદીના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। ત્યારે જસવંતસિંહ ભાભોરે પણ ભાજપના પોતાની સારી એવી ભૂમિકા ભજવી છે। ત્યારે ફરી એકવાર નજર કરી રહ્યા છે તેમના રાજકીય ઇતિહાસ પર તો દાહોદના ભાજપના સાંસદ તરીકે પણ અત્યાર સુધી પોતાની ભૂમિકા તેઓએ ભજવી છે, બેખુદી ભજવી છે, ત્યારે જેઓ અત્યારે મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સમાવેશ તેમનો થયો છે। તો વાત કરી રહ્યા છીએ કે જેઓ જુલાઈ 2016માં કેન્દ્રીય કેબિનેટમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો વાત કરી રહ્યા છે મોદીના મંત્રીમંડળની, તો મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું। નવા મંત્રીમંડળમાં સમાવેશ ન થતા મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે। છેલ્લા કેટલાક સમયથી વસાવા રાજ્ય સરકારને નિશાન બનાવતા હતા। ઉલ્લેખનીય છે કે હાલમાં મોદી કેબિનેટમાં મંત્રી પદે રહેલા મનસુખ વસાવા આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે। તો